અમદાવાદમાં ગુરુવારે જે બપોરના સમયે અમદાવાદથી લંડન જઈ રહેલું એક એર ઇન્ડિયાનું 171 નંબરનું પ્લેન મેઘાણીનગર વિસ્તારમાં જ ક્રેશ થઈ જાય છે અને આ ઘટનામાં 240થી વધારે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. સાથે જ આ બાબતે લંડન જઈ રહેલા 5 ડૉક્ટરો અને જે બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું હતું તે સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટરો ત્યાં રહેતા હતા અને તે મેસમાં જમવા માટે ગયા હતા અને ધડાકાભેર આ પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું અને એક પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં રેસિડેન્ટ 5 જેટલા ડૉક્ટરો, આમ ટોટલ 10 જેટલા ડૉક્ટરોના આ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનાથી ડૉક્ટર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પ્રાર્થના સભાનું આયોજન અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના તેમજ ખાસ કરીને અમદાવાદના મોટાભાગના ડૉક્ટરો છે ત્યાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ડૉક્ટરો છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે જ આ મામલે શું કર્યા છે અહેમદાબાદ મેડિકલ એસોસિએશનના આગેવાન તે સાંભળી લો. ડૉક્ટર તુષાર પટેલ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ટ્રેઝરર છું. આજે જે 12મી જૂનની પ્લેન ક્રેશની દુર્ઘટના બની અને એમાં જે અમારા તબીબો અમે ગુમાવ્યા છે, જેમાં ટોટલ 10 તબીબો ગુમાવ્યા છે, જેમાં 5 તબીબો જેઓ મુસાફરી કરી રહ્યા હતા અને 5 જેઓ હોસ્ટેલમાં સ્ટુડન્ટ હતા, જે આપણો ભવિષ્ય હતું, એ લોકોને અમે ગુમાવ્યા છે. તેમના દિવંગત આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે અને તેમના પરિવારજનોને મન મજબૂત થાય, તેમને એક તાકાત આપે, ભગવાન એમને મજબૂત રાખે, એના માટેની અમે આજે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે રાખેલો હતો. જેમાં સમગ્ર અમદાવાદના સિનિયરથી માંડી લઈ, જુનિયર ડૉક્ટરથી માંડી લઈ અને સ્ટુડન્ટો બધા જ હાજર રહ્યા હતા. કરીબન 500થી પણ વધારે ડૉક્ટરો આજે હાજર રહ્યા હતા. આપણે સાંભળ્યા હતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના આગેવાન, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે. આજે જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડૉક્ટરોની ઉપસ્થિતિ રહી હતી. સાથે જ જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારોને સાંત્વના પાઠવવામાં આવી છે. અને આ જે પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી છે, આ દુર્ઘટનાને લઈને સૌ કોઈ હચમચી ગયા છે. સાથે જ ઇન્ટર્ન ડૉક્ટરો પણ પહોંચ્યા હતા. ઇન્ટર્ન ડૉક્ટરોએ પણ આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ભાગ લીધો હતો ને જે મૃતકો છે ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે તે પ્રકારની સંવેદના પણ વ્યક્ત કરી હતી. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.